ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બચાવ પ્રયુક્તિઓ વિશે ભણીશું. બચાવ પ્રયુક્તિઓ વિશે ભણીએ એ પહેલાં ઈડ, ઈગો અને સુપર ઈગો શું છે તે જાણવું ખૂબ જરૂરી છે, કેમ કે આ ત્રણેય ઉપર જ બચાવ પ્રયુક્તિઓ નભેલી છે. ઈડ એટલે સુખના સિદ્ધાંત ઉપર આધારિત છે. જે નાના બાળકનું વર્તન હોય ને એ ઈડ પ્રકારનું હોય છે, એટલે કે તે સુખના સિદ્ધાંતને આ અનુસરે છે કે કંઈ પણ ઈચ્છા થાય તો કોઈ પણ પરવા કર્યા વગર તેને મેળવી લેવી. અને સુપર ઈગો જે નૈતિકતાનો સિદ્ધાંત છે, એટલે કે એમાં સારું ખોટું એ બધાનો વિચાર કરતું હોય છે આપણું મન, કે આ ખરાબ કહેવાય તો આવું વર્તન ન કરવું જોઈએ. અને ઈગો એ આ બંનેની લડાઈમાં વચ્ચે ફસાયેલો રહે છે, એટલે કે વાસ્તવિકતા સાથે સંકળાયેલો છે. ઈડ કહે છે કે આ કામ કરી લઈએ, અને ઈગો કહે છે ના, આ તો ખરાબ કહેવાય. તો એ બંનેનો વચ્ચેનો જે રસ્તો કાઢે એ રસ્તામાં આ બચાવ પ્રયુક્તિઓ ઉદ્ભવી છે. તો પહેલી બચાવ પ્રયુક્તિ યુક્તિકીકરણ. યુક્તિકીકરણ એટલે આપણે આ ખાસ જોયું જ છે. દ્રાક્ષ ખાટી છે. એક શિયાળની વાર્તા આવતી હતી પહેલાં, કે તેને દ્રાક્ષ ન મળે એટલે એ શું કહે છે કે આ દ્રાક્ષ તો ખાટી છે. અને બીજું ઉદાહરણ એમાં આવે છે મીઠું લીંબુ. તો દ્રાક્ષ ખાટી છે એનો મતલબ એવો થાય કે કંઈ પણ વસ્તુ આપણને ન મળે એટલે આપણે એવું બહાનું કાઢીએ છીએ કે આ વસ્તુ તો ખરાબ હતી, સારી નહોતી, આ મને જોઈતી જ નથી. એટલે આ પ્રકારની બચાવ પ્રયુક્તિ આપણે કરીએ છીએ. અને બીજું મીઠું લીંબુ એટલે કોઈ શિક્ષક હોય કે કોઈ એવો વ્યક્તિ હોય કે જેને એવા વિસ્તારમાં નોકરી મળી હોય કે જે એને ગમતી ન હતી, પણ છતાંય તે ત્યાં કરવા જાય એટલે શું કહે છે, હા, શહેરનાથી ઘોંઘાટવાળા વાતાવરણમાંથી, પોલ્યુશનમાંથી મને છુટકારો મળ્યો, હવે નિરાતે નોકરી કરશું. એટલે કે લીંબુ મીઠું છે, એટલે કે જે છે એને જ યોગ્ય ગણાવવું. બીજી પ્રયુક્તિ છે પ્રક્ષેપણ. આમાં શિક્ષકનો વાંક. ધારો કે વિદ્યાર્થીને પરીક્ષાના પેપરમાં માર્ક્સ ઓછા આવે તો તે શું કહે છે કે શિક્ષકને પેપર સારા જોયા જ ન હતા, એટલે કે નાચવું ન હોય ને આંગણ ટેડા. આ પણ એનો એક મસ્ત કહેવત છે, એ આ બચાવ પ્રયુક્તિમાં બંધબેસતી આવે છે. ત્રીજું છે સ્થાનાંતર. હવે સ્થાનાંતરમાં કેવું કે સ્થળ બદલવું, ગુસ્સાનું કે આક્રમકતાનું આપણું સ્થળ બદલી દેવાનું. ધારો કે કોઈ ઓફિસમાં બોસ આપણી ઉપર ગુસ્સો કરતો હોય તો આપણે તેના ઉપર તો ગુસ્સો ના કરી શકીએ, કેમ કે ત્યાં અયોગ્ય છે. તેમ ગુસ્સો કરવા જતાં બોસ આપણને નોકરીમાંથી કાઢી મૂકશે એવો આપણને ભય હોય છે, તો તેની ઉપર આપણે ગુસ્સો બહાર કાઢી શકતા નથી. તો એ ગુસ્સો ક્યાં જાય છે, ઘરે આવીને આપણે આપણી પત્ની ઉપર કે બાળકો ઉપર કાઢીએ છીએ. તો આ એક પ્રકારનું સ્થળાંતર થઈ જાય છે ગુસ્સાનું. ચોથું છે ઉર્ધ્વીકરણ. આ એક સૌથી શ્રેષ્ઠ બચાવ પ્રયુક્તિ છે. આમાં વ્યક્તિ પોતાના ગુસ્સાને કે આક્રમકતાને યોગ્ય સ્થળે સ્થળાંતર કરે છે અને એક સારું એવું લક્ષ્ય પ્રાપ્ત કરે છે. જેમ કે ભણવામાં ઠોઠ વિદ્યાર્થી હોય તે સારો એવો રમતવીર બની શકે છે. પછી તાદાત્મ્ય એટલે બીજાના જેવું બનવું નો જે પ્રયત્ન કરે છે, બીજાના જેવું બનવાનું કે એના જેવા વ્યવહારો અપનાવવાનું. જેમ કે કોઈ ફિલ્મ સ્ટાર આપણને બહુ ગમતો હોય તો આપણે એના જેવા કપડાં પહેરીએ, એના જેવું દાઢી રાખીએ, મૂછો રાખીએ, કે પછી એના જેવી હેરસ્ટાઈલ કરીએ. આ એક પ્રકારનું તાદાત્મ્ય અનુભવીએ છીએ.
તો બીજાના જેવું બનવું એટલે તાદાત્મ્ય. પીછેહટ, છેલ્લી એક પ્રયુક્તિ છે પીછેહટ, એટલે કે કોઈ પણ પ્રકારનું અયોગ્ય કે એવું વર્તન હોય અને એ વર્તનને આપણે ન કરી શકીએ કે આપણને એમાંથી દુભાઈ જઈએ તો આપણે શું કરીએ છીએ, બાળક જેવું, એટલે કે 5-6 વર્ષ કે 10 વર્ષ પાછળ જેવું વર્તન આપણે કરતા હોઈએ એ પ્રકારનું આપણે વર્તન કરવા લાગીએ છીએ. ધારો કે પુખ્ત વયનો વ્યક્તિને કોઈ જગ્યાએ પ્રેમમાં નિષ્ફળતા મળે કે એવું મળે તો નાના બાળકની જેમ રડવા માંડે, અંગૂઠો ચૂસવા લાગે, તો એ પીછેહટ કહેવાય. તો આ હતી આપણી બચાવ પ્રયુક્તિઓ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.